અમરજ્યોતિ સરસ્વતી વિદ્યાલયના ઉપક્રમે ધોરણ 11-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બીજનીતિ નામની અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા માટે અમદાવાદની કર્ણાવતી યુનિવર્સિટી જોડાઈ હતી. સ્પર્ધામાં અમરજ્યોતિ સરસ્વતી વિદ્યાલય ઉપરાંત સિલ્વરબેઝ પબ્લિક સ્કૂલ, ફાતિમા કોન્વેન્ટ, સ્વામિનારાયણ ગુરુકુળ અને અમરજ્યોતિ ઇન્ટરનેશનલ સ્કૂલના 104 વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. બીજનીતિ સ્પર્ધામાં પસંદ થયેલા સ્પર્ધકોની સ્પર્ધા મેઘાણી મિની હોલ ખાતે કેપ્ટન કિરીટસિંહ ગોયલ, MBA ડિપાર્ટમેન્ટના શ્રી એ. કુમાર, પુષ્પાબેન યાજ્ઞિક, શ્રી નિલેશભાઈ પટનાણી અને હિમાચલભાઈ મહેતાએ હાજરી આપી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ અંગેની જાણકારી પ્રિન્સિપલ ડૉક્ટર ભૂમિબા ગોહિલે આપી હતી. નમસ્કાર, હું ડૉક્ટર ભૂમિબા ગોહિલ, પ્રિન્સિપલ અમરજ્યોતિ સરસ્વતી વિદ્યાલય. આજે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમમાં અમે બિઝનીટી 2021નું ફાઇનલ રાઉન્ડ કન્ડક્ટ કરી રહ્યા છીએ. બેઝિકલી આ બિઝનેસ સ્ટાર્ટઅપ ઇનોવેશન પ્લાનની કોમ્પિટિશન છે, જે અમારા 11th અને 12th સ્ટેન્ડર્ડના કોમર્સના સ્ટુડન્ટ્સ એક બિઝનેસ સ્ટાર્ટઅપ પ્લાન્સ રજૂ કર્યા છે. સેમિફાઇનલ રાઉન્ડ જે અમારી સ્કૂલમાં થયો એમાં ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન હોવાથી ઘણી બધી સ્કૂલ્સના, ભાવનગરની ઘણી બધી સ્કૂલોના બાળકોએ પાર્ટિસિપેટ કરેલું. 25 ટીમમાંથી આજે ફાઇનલ રાઉન્ડમાં અમે 12 ટીમ સિલેક્ટ કરી છે, જેમાંથી જેનો બી સારો બિઝનેસ સ્ટાર્ટઅપ આઈડિયા હશે એ કેશ પ્રાઇઝ તથા ટ્રોફી અને સર્ટિફિકેટ્સ આજે જીતીને અહીંયાથી જશે. અમરજ્યોતિ સરસ્વતી વિદ્યાલયમાં અમારા મેનેજિંગ ટ્રસ્ટી અમરજ્યોતિબાની પ્રેરણાથી કાયમ અમે આવા ઇનોવેટિવ પ્રોગ્રામ્સ બાળકોને રિયલ લાઈફ સાથે જે કનેક્ટ કરે એવા કરતા આવ્યા છીએ અને કરતા રહીશું. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. નમસ્તે. આજના દિવસે બિઝનેસ નીતિ ઉપર ખૂબ જ સરસ એક અહીંયા રસપ્રદ કોન્ટેસ્ટ કોમ્પિટિશન યોજી છે, જે અમરજ્યોતિ સ્કૂલ ભાવનગરની નામાંકિત સ્કૂલ દ્વારા આયોજન થઈ છે. અને આ જે કોન્ટેસ્ટ છે એમાં અલગ અલગ ટીમ ગ્રુપ વર્ક કરી અને બિઝનેસના આઈડિયાઝ, બિઝનેસના મોડલ્સ, બિઝનેસ કેવી રીતના આગળ વધી શકે, શું નવું ઇનોવેશન્સ આવી શકે, આ વિશે ખૂબ જ સરસ કોમ્પિટિશન આજે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમમાં યોજાઈ છે. આ કોમ્પિટિશનનું મને એવું લાગે છે કે આવનારા સમયોમાં જે આજની પેઢી છે, જે આ જે ભૂલકાઓ છે કે 10મી, 11મી, 12મીના વિદ્યાર્થીઓ છે, તેઓના આજની તારીખમાં જ એક એન્ટરપ્રિન્યોરશિપ, એક ઉદ્યોગ સાહસિકતા કેવી રીતના ડેવલપ થાય તેવું આ એક આયોજન છે. અને અહીંયા જે જજો જે છે, ડૉક્ટર એ. કુમાર સાહેબ ખૂબ જ સરસ MBA ના એક પ્રાધ્યાપક છે, તેઓ દ્વારા અહીંયા જજમેન્ટ આપવાના છે. અને પ્રીથાબેન યાજ્ઞિક તેમજ મનુભાઈ ગાંઠવાડના પ્રિન્સ જે છે તેઓ પણ અહીંયા જજ તરીકે ઉપસ્થિત છે. અને આ જે કોન્ટેસ્ટ છે એમાં તેઓ પણ પોતાના અનુભવો શેર કરી રહ્યા છે, કેવી રીતના બિઝનેસને આગળ લઈ જવાય તેઓ અહીંયા જાણકારી આપી રહ્યા છે. મને લાગે છે કે આવા કોન્ટેસ્ટ, આવા વર્કશોપ આવનારા સમયમાં ખૂબ વધે તો ભાવનગર જે ઉદ્યોગ સાહસિકમાં જે પાછળ રહી ગયું છે, મને લાગે છે તે આગળ આવશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. And with the advantages of technology and social media, we will have a jewel in the crown of our venture with time, and we will be opening up new ventures, same kind of ventures in Bombay, Kolkata, and later on overall India. Thank you. Now I hand over to the... Don't you feel it is very expanded idea and controlling the whole affair in the beginning is going to be very difficult? Why don't you start with the small venture and expand it in due course of time? Yeah, so sir, first we are launching in Gujarat, which is Dholera, and later on our idea is to expand over India. So for now in Dholera with all the amenities which are provided here, and then later on afterwards we expect to grow in all over India. Again interruption. Clientele will not be sufficient to support your business. Yes sir, so and the investment you are going to make will be very heavy on you cost wise. That's why think about it, because having a lesser size of the business will need the lesser cost, and lesser cost can be matched with the clienteles around Dholera in due course of time, as there is a plan of the government of India to open a international airport. So that should be tagged over here if you want to work with Dholera, and tag that event
and then expand your business that way. But have a plan. You are certainly not going to establish it right now, but planning part, think from gradual installation at one place at one time. Think of it. I think finance department will give you better thing if they have worked it out. So sir, that will help the tourists to come it will be much easier for the tourists to be there. So that's why we have chosen our location initially as Dholera. Yes. So, what was the target given to you to So plan the project? it was 10 lakhs and we have our own capital as 10 lakh rupees. Okay. But we have taken a loan from the government. Government has allowed us the loan for 20 lakh rupees as it is for the welfare of farmers and all, and keeping the current situation in mind. The government has given this opportunity to us to grow our business like this, and it has allowed a loan of rupees 20 lakh rupees to us.